છું મામીની ખાતર ઉપર નીચેના બધા ઓયડા સાફ કરવા તૈયાર છું જકલભાઈ ત્યારથી આ સામીને મેં જોયો છે ત્યારથી મસાણી મોઢું કરી ભરે છે આ કોઈ દિવસ મને હસ્તો ભાડ્યો જ નહીં બરોબર મારો રાણ નહીં પોસાય તો ચાલે જશે હે પણ એ સાહેબ એવું એ સાહેબ તમે એવા તો સાપુને કરા છે ટાટો પડ એવા તો સાપુને કરા છે કે અલબેરી તો પણ અડગડા છે મારું બેટું જ્યારથી આ ઘરમાં આવ્યો છું ત્યાંથી આ લોકો બેનબાનું નામ દે છે અને પછી આ કે છે કે અલબેલી તમો પર અઢળક ગળ્યા છે અને દેવતા મેલા બેનબા છ કોણ મને લાગે છે કે આ પોતે જ બેનબા છે પણ શરમાળવાથી બોલી શકતી નથી બાકી જીવડા જીવડા તને આ બીબુ ગમે છે ને સાહેબ મારાથી હવે તમારે બેરબાનથી ગળવું છે પીછી કે સંદેશો મોકલાવો પછી બેનબા ચકલ આ તારા વળગરા સવાલનો સીધો જવાબ કે તું મને ગમે છે કોણ હું અરે હા તું કદી ના જોયેલી તારી બહેનબાની હસ્તી આ દુનિયા પર હશે કે કેમ એની જ મને શંકા છે એના કરતા નજરે નાચી રહેલી શું ખોટી છે જકલ આ દુનિયામાં ક્યાંય નથી તારી નકલ અરે વાહ જકલ આ સ્ત્રી ચરિત્ર જવા દે અને તારી ઈચ્છા હોય તો શિયાળો બેહી ગયો છે ગોદડા ભેગા થવા મારા બેન જેવા છે સમજ્યા શું સમજ્યા મને લાગે છે કે સાહેબે સ્નેહ સુધામાં ઉતાળો કરી છે એ જ્યારે તમારા પર મરે છે ત્યારે તમે તેના પ્રેમને ગ્રેફા થાવ છો ધીકા થતા દસા ભાઈ જવા નહીં તો મારું બેટું પાછા ચડ્યા ચકરાવે આજે બહેનબાને નજરે જોઈ નથી એ મારા નામની જપમાળા જપે જેને હું નજરે જોઉં છું મારો તિરસ્કાર કરે છે મને લાગે છે કે સદગ્રસ્તનું ઘર સમજીને હું ગાંડાની હોસ્પિટલમાં ઘૂસી તમારે સમજવું જોઈએ કે તમારા ધર્મ શામાં છે સામા છે શામાં છે સાહેબ ક્યાં છે સાહેબ સાહેબ સાનો આ રહ્યો મારો પીટ્યો મારો રોયો કઈ ભામતો મને અંગૂઠો આપીને બેહાડતા આવડે તમને પૂરાય ને અને મારી વાત છે તને એટલા માટે નોકરી રાખ્યો છે ઘાટ ખાસ કંટ્રોલમાં આવે આવું લેવલમાં આવી જાય એક વખત તારી આવડત બતાવી દે તારો ડબલ પગાર બેનબા સાથે મુલાકાત કરાવે પણ એને ટાંકીઓ ઘરમાં ટકે છે ક્યાં તો મુંબઈ રેસ રમવા ગયા આપણા દીકરી આવડા મોટા થવા છતાં હજુ રેતમાં રમે છે રેસમાં નહીં રેસ પેલા ઘોડા દોડે દોડે જ્ઞાની ના ધીરજ રાખજે ચતુરાઈ વાપરજે માન અપમાન નો પ્રશ્ન કરીશ નહીં નિમક હલાવીનો પ્રશ્ન કરજે દીદી શિખામણ સર્વ સતીશ તું રહેજે હવે ધન એ નરવીર ને જે વફાદારી સાચવે આ કયું કામ હોપી ગયા મને તો એ જ ખબર ન પડી કઈ વાંધો નહીં મિત્રો આ તો ગાજરની પીપુડી છે જ્યાંની વાગશે ત્યાંથી વગાડશે નહીં તો કઈડી કઈ આ વાતમાં બેનબા છે એ સિવાય વાત નથી શું બન્યો છું લવલેસ સમજાતું નથી ચાલ જેને પેલા મારી સહકારી મંડળનું કામ માટે બોલ્યો કે અવળું ના કરી બે તો સારી વાત અરે કમ્પાઉન્ડર અરે સાહેબ તમને મારા પોઝિશન ને પણ પડવાનો છે આપ મને કમ્પાઉન્ડર કૃષ્ણકુમાર કહીને બોલાવો ને પેલા ખુરશી લેવો પછી કહું નોકર ના હોય એટલે ખુરશી મારે જ લાવવાની ત્યારે મારે લાવવાની મારે લાવવાની લો સાહેબ ખુરશીઓ સાફ કરો છો ખુરશીઓ સાફ જ છે ને આવી રીતે તારે કેવી રીતે હવે કોઈ બારા યુવતી પર દ્વાર ખોલીને આ તરફ આવે છે મને લાગે છે કે એના ધણીને મારી નાખવા માટે અહીંયા ઝેર લેવા આવે છે સાહેબ આપણને કહે એ પહેલા આપણે દવાખાનામાં પહોંચી ગઈએ અને ઝેર લાવીને હાજર કરી શ્રીમતી આપ કોણ છો એટલી જ વારમાં ભૂલી ગયા છો કે મારે ફરીથી ઓળખાણ આપવી પડશે અરે સરલા તમે કાળી રાત્રિએ મારા અવાજમાં ઘણું જ ખરાબ કહેવાય જુઓ તમારે આ તમારા કુમારિકાના ધર્મને બહુ નુકસાનકારક વાત છે માટે પળનો પણ વિલંબ કર્યા સિવાય તમે તમારા ઘેર પાછા જાઓ દીનાનાથ બધા બધાને ઠારવા તમ દ્વાર આવી છું વેતા ઉના આંસુઓનો ફળ લાવી છું સાંભળો તો બે શબ્દ કહેવા આવી છું જીવનની ભિક્ષા માંગવા તમ દ્વાર આવી છું અરે જીવનની ભિક્ષા એવું શું બન્યું છે પણ મારા પિતાજી એક વ્રત સાથે મારા લગ્ન કરાવવા માંગે છે શું વાત કરો છો તમારા પિતાની એ જ ઈચ્છા છે તો જાઓ
એમની ઈચ્છાને આધીન થાઓ. હું તમને ભૂલી જાઉં છું. જાઓ કે હું અહીંથી જવા માટે નથી આવી. ત્યારે હું રહીશ તો પરમાત્માના ત્યાં જઈશ, નહીં તો તમારા ચરણમાં રહીશ. એમ? ભલે તો હું પ્રાણના ભોગે તમારું રક્ષણ કરીશ હો. ડોક્ટર તમારા બાપુજી આવે છે. ભલે ને આવતા જવાબ હું આપી દઈશ. ડોક્ટર આવો કહેવાની શક્તિ પણ નથી. બેસો બેસો સાહેબ. જવા દો સપતા. આ છોકરી અહીં શા માટે આવી છે? પિતાજી, આ મારું ઘર છે. શું કહ્યું? હા, જે સત્ય તું તે કહ્યું. સમજો સદગુણી અને વિવેકી છોકરી વિવેક ભૂલી અને આ શબ્દ બોલે તો મારે માનવું જ પડશે કે આ શબ્દો દેશભક્ત ડોક્ટર ના છે. ડોક્ટર એટલું યાદ રાખજો, મગરમસ્તી વેરવાથી સાગરમાં રહેવું સહેલું નથી. દાંતથી દુશ્મની રાખી. તો મેનેજર તમે પણ એ વાત ના ભૂલતા કે દાંતને તોડી મારતા જીવને જરા પણ પરિશ્રમ પડતો નથી. સાગરમાં રહેનાર વડવાગની એ મગરમસ્તી ડરતો નથી. ગુનો કરી અને માફી માંગવાને બદલે ઉલટો જવાબ. મેં તમારો કોઈ ગુનો કર્યો જ નથી, પછી તમે મને શું કરી શકો એમ? શું કરી શકવાની શક્તિમાન છો એનો ખુલાસો પછી કરીશ. કદાચ એ કુમારિકાને ફસાવા બદલ તમારે જેલમાં જવું પડશે અને તમને કોઈ પણ બચાવનાર નહીં મળે. એને બચાવવા માટે તમારી સામે હું આવીને ઉભો રહીશ. જોડું કજોડું જોડું એ બાપ કરું મૂળ છે ને આ કાલે આવા છોકરીના આ તમારી ભૂલ. હું મારી દીકરીને રાવ સાહેબ સાથે પરણાવવાનું વચન આપીને આવ્યો છું. એની શું? તમે જો રાજા રામચંદ્રના વંશના હતા કે રઘુકુળી રીતે સદા ચલ્યા, અહીં પ્રાણ જાય વચન ન જાય. તમે તો સુધરેલા ભણેલા ગણેલા અભી બોલ્યા ને અભી ભોગ. એટલે શું? શેઠ સાહેબને આપેલું વચન તે મારે ભોગ કરવું અને મારી દીકરી ડોક્ટર સાથે લગ્ન કરી આપવા એમ? હા, વગર ચોકડીએ, વગર વાજે, વગર મોડવર, વગર ગોરે. કાચો લગન હતા ને પાકો કોર્ટમાં. મેઘજી, મોબાઈલ ને કે તું બોલી જગા. શું કીધું? મારી ઈચ્છા વિરુદ્ધ મારી દીકરીના લગ્ન ડોક્ટર સાથે કરી આપ્યા તો ભવિષ્યની મુસીબત માટે તૈયાર અરે રહે. આ મર્દને તો મુસીબત ડરતી જ નથી અને મુસીબત ગતિ ઊંચી છે, હું ડરતો નથી. જીવ્યા જગતમાં જિંદગાની ધૂળ છે. વિકળ બાયલો મને સમજો એ તમારી ભૂલ છે. ઠીક, બોલાય. આ જોઈ લેજો, ખાઈ કે લેજો. ઓહો, સાહેબ બે સાહેબ તો ચોટી પડ્યા. એ સાહેબ હું જ છું. મેં કીધું તમે મેનેજરની સાથે ગયા. ના સાહેબ છોડી. હા, ડાક્ટર બી બહુ હારા માણસ હો. તને હાકી કરી નાખશી. હવે મગા કરો ની પુણ્ય ધરિયાણી કરો. મારો તને આશીર્વાદ છે કે ભગવાન તને 100 મહિનામાં છોકરો આપશે. જા. યાર તમે તો બધી વાતમાં ઉતાર ન હોય. આપણા પરથી જે વહેલું કામ થયું એ સારું. આપણે આભાર ઉતારો. અહીં નિયમ હોય એ પ્રમાણે જ થાય. સાહેબ તમારે ઠેકાણું પડી ગયું. તમારે ઠેકાણું પડ્યું પણ મારો બેટો મારા પેલું ગાલનું બેહલું પાડતું નહીં. કેમ? એની ભણેલી ભેંસ વાંચતી રહી. હા, જો હું ત્યાં દરરોજ જાઉં છું. હે? મેં તો તે દિવસે એમને કહ્યું હતું અને વળી પાછું જઈશ એટલે હું સમજાવીશ. સમજાવજો. તમે ઇન્જેક્શનનો ગોદો મારવા દો છો ને તમારો ક્યાં હોપલો. જાઓ છો દરરોજ? અરે ભાઈ મારે એક બેન છે એમની વિઝિટે જવું ક્યાં પડે. છીએ? અરે અરે બીજે તે જવાનું. હા, વિઝિટે તો જવું પડે ને મારે. રામ રામ. સરસ. જાઉં તા. બરાબર. જજો. અરે વાહ, મારા ચશ્મા! ઓહ, આ મારું મારા હારું. ચશ્મા! આ મારો હારો મારા હાથે મરી જવાનો છે. અરે મારા ચશ્મા ક્યાં આખું ગયા? વર્ષ તો બાકી જવાનું છે. મારા ચશ્મા ક્યાં ગયા? અરે અરે, અરે કઈ લટકાવે છે? ઓહો, કોણ મિર્જીદાસ? અરે બાપ. અરે તમે ક્યાં પાડે? તું હેડજે. હેડજે તારા ઓછોનું ઓપરેશન અરે કરાવ. સાહેબને ક્યારનું એ કહ્યું છે પણ મારું ઓપરેશન જ નથી તારા કરાવવાનું. બાળ તો નહીં વાંચડા. હવે કરાવવાનું છે. બીજું છે. સાહેબ, આ મિર્જીદાસ છે ને એ ડિસ્કો બહુ સરસ કરે છે. હોલ બેન. હા, હું ઓલી છે ને ડિસ્કો કરું. કાલે હું વિઝિટે જતો હતો ને પેલા રેવાબેનના ટાંકા તોડવા માટે. હે? હા, ત્યારે આ મિર્જીદાસ ખેતરમાં ઊભા રમવા હો કરતા હતા. સાચી વાત છે. હા, કના તોબા તોબા થતું. કેમ? ના ના સાહેબ, આ તો પેલો આપણો ધારવાઈ છે ને તો હું મસલા પર ચડી અને પેલા ઉડ્યા ટોતો હો અને બોફણ નાખતો હતો અને આ સોમાસુડી દફતર લઈને નીકળ્યું અને બાળી ગયો. એના મનથી રંભો કરે છે. રામ રામ સાહેબ. હા. રામ રામ. લો સાહેબ, શું લાવ્યા? આબાદી બરબાદી એ પણ કોઈ છે? ઝેર? શા માટે? આવાલા દર્દીને આપવા માટે. એ બેવકૂફ શું બકે છે? સાહેબ, આપ ગુસ્સે ના થાઓ. આનો મનથી ડોક્ટરે